क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। વિધાનસભા ખાતે આજે જે છે તે હોળી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। અહીંયા આગળ રાજ્યના ગૃહમંત્રીની અધ્યક્ષતામાં જ વિધાનસભાના પ્રાંગણની અંદર જે છે તે હોળી રમવાનું શરૂ કરી દીધું છે। અહીંયા આગળ તમામ મંત્રી ધારાસભ્યો જે છે, કૌશિકભાઈ હોળીનું આયોજન છે, શું કહેશો? જે રીતે આપણી પરંપરા મુજબ હોળીની ઉજવણી આપણે કરતા હોઈએ, ધૂળેટીની ઉજવણી કરતા હોઈએ છીએ, રાજ્ય સરકારનો આભાર માનું કે લોકોને બધા ધારાસભ્યો સાથે મળી અને આપણી પરંપરાને ઉજાગર કરવા માટે આજે આપણે ઉજવણી કરવામાં આવી છે। આ તકે તમને પણ હેપી હોળી એડવાન્સમાં। ચોક્કસથી અહીંયા આગળ મુકેશભાઈ પટેલ જે મંત્રી જે છે તેની સાથે વાત કરીશું। મુકેશભાઈ, હોળીનું આયોજન છે, શું કહેશો? આજે આપણે વર્ષોથી પરંપરાગત રીતે હોળી મનાવતા આવે છે। છેલ્લા 2 વર્ષથી વિધાનસભાની અંદર પણ અધ્યક્ષીય આયોજન થાય છે। બધા જ લોકો આજે સદભાવનાને જોડાયા છે। ચોક્કસથી અહીંયા આગળ તમામ લોકો ધારાસભ્ય ભાજપના જે છે તમામ ધારાસભ્યો જે છે હોળીના પર્વની જે છે ઉજવણી કરી રહ્યા છે। આપ શું કહેશો જે રીતે સમગ્ર આયોજન થયું છે? આજે હોળીનો તહેવાર છે એટલે આખો આદિવાસી નૃત્ય અને અમે આખા વિસ્તારના શુભેચ્છા પાઠવું છું કે આ હોળીનો તહેવાર ધામધૂમથી ઉજવે। અહીંયા આગળ અનેક ધારાસભ્ય છે, આજે હોળીના પર્વનું આયોજન છે, ખાસ કરીને આદિવાસી વિસ્તાર અને રાજસ્થાનમાં ખૂબ જ મહત્વ છે, પરંતુ વિધાનસભાના પ્રાંગણમાં આદિવાસી નૃત્ય સાથેનું આયોજન શું કહેશો? અમારી સરકારને અભિનંદન આપીએ છીએ। આદિ સમાજની સંસ્કૃતિ જે છે ઉજાગર કરી છે અને સરકારનો આભાર માનીએ છીએ। હવે ધારાસભ્ય તરીકે અહીંયા બધાને અમારા છોટાઉદેપુર જિલ્લાના લોકો આદિવાસી કલાકારોને લાવ્યા છે, તે બદલ આભાર। સંજયભાઈ, આપ હોળી રમી રહ્યા છો, જુનાગઢમાં તો રમવાનો છો, પરંતુ આજે ગાંધીનગરમાં વિધાનસભામાં રમી રહ્યા છો, શું કહેશો? આ એક ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનો તહેવાર છે હોળી ધૂળેટી। એટલે આજે જે એક આદિવાસી પરંપરા છે, કવાડ ગ્રુપ દ્વારા અહીંયા વિધાનસભાની અંદર એક સાંસ્કૃતિક પરંપરા, ભારતીય પરંપરા અને સનાતન ધર્મની પરંપરા જળવાય એમના માટેનો એક ભાઈચારાનો માહોલ આવે અને દરેક લોકો સાથે મળીને આજ હોળી ધૂળેટી ઉજવી અને એક સંદેશો કે એક આ પરિવારની ભાવના છે અને આ કલર એ ગુજરાત રાજ્યના તમામ લોકોના જીવનમાં રંગ સાથે ઉલ્લાસ સાથે આવે એવી બધાને શુભકામના હોળી। ચોક્કસથી અહીંયા આગળ હવે મહિલા ધારાસભ્યો જે છે તેઓ પણ અહીંયા આગળ હોળી રમવા માટે પહોંચ્યા છે। ભાજપના મહિલા ધારાસભ્યો જો વાત કરીએ તો નિમિષાબેન પટેલ છે, માલતી મહેશ્વરી છે, નિમિષાબેન છે, માલતી મહેશ્વરી છે। નિમિષાબેન, હોળીનું આયોજન મહિલા ધારાસભ્ય તરીકે આપણે પણ ભાગ લેશું કહેશો? ખૂબ આજે ઉત્સવનો દિવસ છે। બધા તમામ ધારાસભ્યોશ્રી આજે કલરથી ઉત્સવ મનાવી રહ્યા છે અને એકતાની ભાવના સાથે આજે આનંદથી ઉત્સાહથી આજે ધૂળેટીનો પર્વ મનાવી રહ્યા છે। આજે અમે આદરણીય મુખ્યમંત્રીશ્રી, અમારા ગૃહમંત્રીશ્રી અને તમામ માન્ય મંત્રીશ્રી પણ આમાં ભાગ લઈ રહ્યા છે। આપને પણ ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું। ચોક્કસ, તો અહીંયા આગળ નિમિષાબેન જે છે તેઓએ પણ લોકોને જે છે તે હોળીના પર્વની જે છે તે શુભકામનાઓ આપી છે। અલ્પેશ ઠાકોર છે। અલ્પેશભાઈ, શું કહેશો? હોળી રમી રહી છે ત્યારે અહીંયા આગળ જોઈ રહ્યા છો આપ કે અહીંયા અલ્પેશભાઈ છે। અલ્પેશભાઈ, શું કહેશો? હોળીની બધાને શુભકામના, હર્ષોલ્લાસનો તહેવાર છે અને જે રીતે જોઈ રહ્યા છો કે બધાના પ્રતિનિધિ હોળી રમી રહ્યા છે, ગુજરાતીઓને શુભકામના હોળીની। રાજ્યના મુખ્યમંત્રી જે છે તેઓ હોળી રમવા આવ્યા છે, તેમને પણ જે છે તે ભાજપના ધારાસભ્યો દ્વારા જે છે તે અત્યારે ગુલાલ જે છે તે લગાવવામાં આવી રહ્યો છે। ભાજપના તમામ ધારાસભ્યો જે છે તે રાજ્યના મુખ્યમંત્રીને ગુલાલ લગાવીને હોળીના તહેવારની જે છે તે ઉજવણી કરી રહ્યા છે। બળવંતસિંહ રાજપૂત જે છે તેઓ આવ્યા છે, જીતુ વાઘાણી જે છે તેઓ અહીંયા આગળ આવ્યા છે, એટલે કે તમામ લોકો હવે અહીંયા આગળ વિધાનસભાના પ્રાંગણની અંદર જ જે છે તે હોળીના પર્વની જે છે તે ઉજવણી કરતા જે છે તે નજરે પડી રહ્યા છે। કેમેરામેન લાલા ભરવાડ સાથે મલ્હાર વોરા, ન્યૂઝ કેપિટલ, ગાંધીનગર।
જાઓ. તું કેમેરા ઊંચો કર લે, નીચે હું રાખે છે યાર. ચલો 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 ચલો, શાંતિ ચાલતું વાંધો નહીં. કેમેરો રાખવા શાંતિ ચાલતું જાય. સર ચાલો પ્લીઝ હા, હા. પ્લીઝ પ્લીઝ ચાલી ચાલી રહી સીધા બંધ કરી. મેડમ પ્લીઝ મેડમ પ્લીઝ ઉત્સવ આજે આપણી સાથે ઉજવી રહ્યા છે. પરંપરાગત ઢોલ, પરંપરાગત રાજીત્ય, પરંપરાગત વેશ અને એની સાથે કૃષ્ણની મુરલી, શિવની મુરલીની સાથે વનવાસી બંધુઓ સરસ મજાનો હોળીના સમયે જે નૃત્ય કરે એ નૃત્ય જે આપણી સાથે ઉજવાઈ રહ્યું છે. પાણી પાણી આવ્યું, પાણી આવ્યું, તારે જો પાણી આવ્યું. કેમેરા જાઓ, કેમેરા પિયુષભાઈ કેમેરા. શંકરભાઈ નાનકડી શુભેચ્છાભાઈ. હોળીનું આયોજન શું કહેશો અત્યારે? બસ ગુજરાતની પ્રજાના પ્રગતિના વિકાસના રંગો એ જાણે અહીંયા દેખાય છે. ભાઈચારાનો ભાવ ગુજરાતની તમામ પ્રજાજનોની વચ્ચે થાય એવી હૃદયપૂર્વકની ખૂબ શુભકામનાઓ. બધા એક રહીએ અને એક સાથે રહીને બધા ઉત્સવ ઉજવીએ. શંકરભાઈ, કોંગ્રેસના ધારાસભ્યો ગેરહાજર છે, આમ આદમી પાર્ટીના જે અલગ અલગ છાંટ જે છે તે ગુજરાતની અહીંયા જોવા મળી રહી છે આદિજાતિ વિસ્તારની હા, છાંટ. ખાસ કરીને આપણી કવાંટની જે ટ્રાઇબલ વિસ્તાર છે, આપણા આદિવાસી ભાઈઓ છે, એમની પરંપરાગત આ હોળી છે. એ હોળીના ઉત્સવને વૈશ્વિક સ્તરે પહોંચાડવા માટેનો આ એક પ્રયાસ છે. અમુક ધારાસભ્યો ગેરહાજર છે. હલો. હા, લાઈવમાં આવી ગયો. હા હા, લાઈવમાં. ઓકે, 2 મિનિટ. હા, 2 મિનિટ આપો, 2 મિનિટ આપો. ચોક્કસથી હું આપણે દ્રશ્ય બતાવીશ. અહીંયા આગળ મુખ્યમંત્રી અત્યારે અહીંયા બેઠા છે અને અહીંયા આગળ અત્યારે વિધાનસભા ખાતે જે છે તે હોળીના પર્વની જે છે તે ઉજવણી ચાલી રહી છે. અહીંયા આગળ તમામ ધારાસભ્યો ભાજપના જે છે તે એકત્રિત છે અને વિધાનસભાનું સત્ર જેવું પૂર્ણ થતા જ તેઓ જે છે તે અત્યારે અહીંયા આગળ હોળી રમવા માટે જે છે તે પહોંચી ચૂક્યા છે. તમામ ધારાસભ્યો વાત કરીએ અહીંયા આગળ ભાજપના ધારાસભ્ય મહેશભાઈ જે છે તે આપણે વિશે વાત કરીશું. મહેશભાઈ, અત્યારે હોળીના પર્વની ઉજવણી ચાલી રહી છે, મુખ્યમંત્રી પણ રંગમાં રંગાયા છે, શું કહેશો? ગુજરાત વિધાનસભાના તમામ સભ્યો માનનીય મુખ્યમંત્રી શ્રી સહિત હોળી રંગોત્સવનો ઉત્સવ ગુજરાત વિધાનસભાની અંદર ઉજવે, હું એમ માનું છું કે એક પ્રેરણાનો પ્રસંગ છે. ભારતે દુનિયાને અનેકતામાં એકતાનો સંદેશો આપ્યો છે. અમારા તહેવારો એ જ અમારો પર્વ છે, અમારું ગર્વ છે. અને એટલા માટે કોઈ પણ નાત જાત ધર્મના ભેદભાવ વગર તમામ લોકો આ ઉત્સવ ઉજવે, હું એમ માનું છું કે અનેકતામાં એકતા અને સૌથી મોટો દુનિયાને આ એકતાનો સંદેશો છે. મહેશભાઈ, કોંગ્રેસના ધારાસભ્યો ગેરહાજર જોવા મળ્યા છે, શું કહેશો? શા કારણે? કારણ કે અધ્યક્ષે ગૃહમાં ગઈકાલે જ જાહેરાત કરી હતી કે તમામે સાથે મળીને આ પર્વની ઉજવણી કરવાની છે. ત્યારે મેં કહ્યું અનેકતામાં એકતાનો આ સંદેશ છે. તમામ ધારાસભ્યો માટે વિધાનસભાની અંદર આ પ્રકારનું પર્વ ઉજવાય ત્યારે હું એમ માનું છું કે જ્યારે આપણે
જ્ઞાતિ જાતિ અને ધર્મથી ઉપર ઉઠીને આ તહેવારો ઉજવતા હોઈએ છીએ, ત્યારે હું એમ માનું છું કે પાર્ટી અને વિચારધારાની સરહદોને ઓળંગીને પણ દુનિયાને આ એકતાનો સંદેશ મળે એના માટે તમામ પક્ષના લોકોએ પણ આ ઉત્સવને ઉજવવો જોઈએ. અને હું એમ માનું છું કે કોંગ્રેસના લોકો ગેરહાજર છે, તો હું એમ માનું છું કે આ પ્રશ્ન તો એમને જ પૂછવો રહ્યો. ચોક્કસથી અહીંયા આગળ આપણે દ્રશ્યો જોઈ રહ્યા છો કે ભાજપ હોય કે કોંગ્રેસ, ભાજપના તમામ ધારાસભ્યો, મંત્રીઓ જે છે તે અહીંયા આગળ જે છે તે હોળીના પર્વની ઉજવણી કરતા નજરે પડી રહ્યા છે. તમામ ધારાસભ્યો જે છે તે તેઓ અત્યારે જે છે તે હોળી મનાવી રહ્યા છે. માત્ર કોંગ્રેસના ધારાસભ્યો જે છે તે અહીંયા આગળ ગેરહાજર જે છે તે જોવા મળી રહ્યા છે. પરંતુ અહીંયા આગળ રાજ્યના ગૃહમંત્રી આપ જોઈ રહ્યા છો, અનેરો ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે. હર્ષભાઈ, હોળીના પર્વનો ચોક્કસથી અહીંયા આગળ હર્ષભાઈ જે છે તે બોલવા ત્યાં નથી, કારણ કે હોળીના રંગમાં રંગાયા છે. ભગાભાઈ, હોળીના પર્વની ઉજવણી થઈ રહી છે, આપ આવે તો શું કહેશો? હોળીનો તહેવાર જેવો એક કોઈ મીઠાશવાળો તહેવાર નથી. અમારા વડવેરાય કહેતા કે ગમે તેવી દુશ્મની હોય, સામસામે સૌરાષ્ટ્રમાં મર્ડર થઈ ગયા હોય, તો હોળીના દિવસે જે જગ્યાએ મળે ત્યાં એકબીજા રામ રામ કરીને ખજૂર ખાતા હોય, દાણાદારી ખાતા હોય છે. આ રીતનું આ ઉત્સવનું મહત્વ છે. અને હોળીના દિવસે બધા નિખાલસપણે બધા રમી શકે, નાના મોટા બધા. એને આજે અમે બધા સાથે મળીને હોળીનો ઉત્સવ ઉજવીએ. અહીંયા આગળ મહિલા ધારાસભ્ય પણ જે અહીંયા ઉપસ્થિત, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. રીટાબેન, દિમિષાબેન, હોળીનો પર્વ ઉજવી રહ્યા છો, શું કહેશો? મુખ્યમંત્રીને પણ આપે રંગ લગાવ્યો. ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા પાઠવું છું બધા ધૂળેટી પર્વની, હોળીના રંગોની. અને આજે લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી એમને અને આદરણીય અમારા અધ્યક્ષ સાહેબ, ગૃહમંત્રી સાહેબ, તમામ મંત્રીશ્રીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આજે રંગો મહોત્સવનો આજે ઉત્સાહ, આનંદની લાગણી સાથે બધા રંગોના સાથે જ્યારે રમી રહ્યા છે ત્યારે એક સૂત્રતા, એકતાનું એક મેસેજ છે. અને તમે જોઈ રહ્યા છે તમામ ધારાસભ્યશ્રી બધું ભૂલી, ભાન ભૂલી અને સાથે મળીને આનંદ અને ઉત્સવ મનાવી રહ્યા છે. આપને પણ ખૂબ હાર્દિક શુભેચ્છા પાઠવું. રીટાબેન અહીંયા આગળ, રીટાબેન, હોળીના પર્વની ઉજવણી થઈ રહી છે. આમ તો ધારાસભ્યો ગૃહની અંદર ચર્ચા કરતા હોય, પરંતુ આજે ઉજવણી થઈ રહી છે, શું કહેશો? આજે વિધાનસભાની અંદર હોળીનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે બધા જ ધારાસભ્યો એકમેક થઈને આજે હોળીના રંગોમાં રંગાઈ રહ્યા છે. બધા જ ધારાસભ્યો કેસુડાના ઓરિજિનલ જે આપણી સંસ્કૃતિ, જે ઓળખાણ છે એનાથી રમી રહ્યા છે. અને એકબીજાને જે વિધાનસભામાં વિરોધ કરતા હોય એ પણ આજે આ હોળીના પર્વમાં, જે આપણો તહેવારમાં એકમેક થઈને આજે હોળીની ઉજવણી કરી રહ્યા છે. વાત કરવા માટે તો અહીંયા આગળ ધારાસભ્યોની અંદર પણ જે છે તે ભારે ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે. સંગીતા પાટીલ જે છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું, કારણ કે અહીંયા આગળ તમામ ધારાસભ્યો હોય કે પછી વિધાનસભાનો સ્ટાફ હોય, તમામ લોકો જે છે તે અત્યારે અહીંયા આગળ ઉજવણી જે છે તે કરતા નજરે જે છે તે પડી રહ્યા છે. જે અહીંયા ધારાસભ્યો એકબીજા ઉપર જે છે તે રંગ ઉડાવી રહ્યા છે, ફૂલોની વર્ષા જે છે તે કરી રહ્યા છે. સંગીતાબેન, દર્શિતાબેન, શું કહેશો? હોળીના પર્વ અત્યારે ઉજવી રહ્યા છે. આજે ધૂળેટીનો પર્વ એટલે કે રંગોનો ઉત્સવ છે. અને આ રંગોના ઉત્સવ નિમિત્તે ગુજરાત વિધાનસભા દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે દરેકના લોકોને રંગોથી ભરી શકે, આપણું જીવન રંગમય બનાવી શકે અને તમામ દુઃખ ભૂલીને આનંદ ઉત્સવથી ઉજવી શકે, એ મુખ્ય ઉદ્દેશ આજના દિવસનો છે. માલતીબેન, આપ પણ અહીંયા આગળ હોળી ઉજવી રહ્યા છો આપના મિત્રો સાથે, ધારાસભ્ય મિત્રો સાથે, શું કહેશો? કઈ રીતે ઉજવણી? હોળીનો તહેવાર એટલે નવા રંગ, નવા ઉત્સવ, નવા ઉમંગનો તહેવાર. અને આ નવા ઉત્સવનો તહેવારમાં માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના નેતૃત્વમાં, માન્ય વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીજીના નેતૃત્વમાં સર્વે ધારાસભ્યો જોઈ રહ્યા છો, ખૂબ જ આનંદ અને ઉત્સાહ સાથે હોળી તહેવાર ઉજવી રહ્યા છે. હું આ હોળીના પવિત્ર તહેવારમાં સર્વે ગુજરાતી વાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને અભિનંદન પાઠવું છું. ચોક્કસથી અહીંયા આગળ હોળી તમામ તૈયારીઓ જે કરવામાં આવે છે, કલર, ગુલાલ જે છે તે રાખવામાં આવે છે, ફૂલ જે છે તે રાખવામાં આવેલા છે. આનાથી જે છે તે નેચરલ હોળી જે છે તે ધારાસભ્યો અને મંત્રીઓ દ્વારા જે છે તે રમવામાં આવી રહી છે. ગુજરાત વિધાનસભા
ચોક્કસથી આગળ સંગીતાબેન પાટીલ જે છે તેમની સાથે વાત કરી. સંગીતાબેન, હોળીના પર્વની ઉજવણી કઈ રીતે? આજે આ હોળી પર્વ એટલે કલરફુલ હોળી મનાવવાનો પર્વ હોય છે, ઉત્સાહના પર્વ હોય છે અને આ ઉત્સાહના પર્વની ઉજવણી જ્યારે સતત 2 વર્ષથી આપણા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી જ્યારે એમનું આયોજન થકી બધા જ ધારાસભ્ય, મંત્રીશ્રીઓ અને સીએમ સાહેબ પોતે સીએમ સાહેબ બી મનાવતા હોય ત્યારે આ કલરફુલ હોળી બધા મનાવી રહ્યા છે અને બધાના ઘરમાં સુખ શાંતિ રહે અને સાથે સાથે કલરફુલ જીવન થાય એના માટે આ હોળીની પર્વની બધા જનતાને પણ હું ખૂબ ખૂબ શુભેચ્છા. સંગીતાબેન, આપની સાથેના ધારાસભ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી સત્ર પત્યાની રાહ જોઈને બેઠા હતા, કારણ કે એમની અંદર બહુ ઉત્સાહ છે હોળીને લઈને, શું કહેશો? ચોક્કસ બધાના મનમાં ઉત્સાહ હોય છે. અમે પણ રાહ જોતા હતા કે આ સત્ર ક્યારે પતશે અને બધા ધારાસભ્યો ક્યારે મેદાનમાં આવીશું. આભાર. વાત કરવા માટે તો હતા સંગીતા પાટીલ, જેઓ ધારાસભ્ય છે, તેઓ અહીંયા આગળ હોળી રમતા હતા. અહીંયા આગળ ઈશ્વરભાઈ મકવાણા જે છે તેમની સાથે વાત કરીશું. ઈશ્વરભાઈ, જગદીશ, શું કહેશો? અત્યારે હોળી રમી રહ્યો છે. આજે ગુજરાત વિધાનસભાના તમામ ધારાસભ્યશ્રીઓ, મંત્રીશ્રીઓ આજે આ હોળીના પાવન પર્વે રંગોત્સવનો ભવ્ય રીતે કાર્યક્રમ કરી રહ્યા છે, રંગોત્સવ રમી રહ્યા છે. એક ભાવના સાથે સમગ્ર ભારત દેશ જ્યારે આ પર્વને મનાવી રહી હોય ત્યારે ધારાસભ્યો પણ વિધાનસભાની અંદર જ આ રંગોત્સવ રમી રહ્યા છે. હું ગુજરાતની તમામ જનતાઓને આ હોળી પર્વની શુભકામનાઓ પાઠવું છું. આગળ પ્રવીણભાઈ માળી છે તેમની સાથે વાત કરીશું. પ્રવીણભાઈ, શું કહેશો? હોળી તમે એક આજે નાના બાળકની જેમ મનાવી રહ્યા છો. મિત્રો, હોળીનો ઉત્સવ જ એવો છે અને મારવાડી માટે તો બહુ અગત્યનો છે. રાજસ્થાની જે આપણી પરંપરાઓ છે, આજે આ જ દિને કેર અને લૂર લઈ અને બહેનો આનો ઉત્સવ મનાવતી હોય એ ઉત્સવને આજે ઉજાગર કરવાનું કામ વિધાનસભાના ફ્લોર ઉપરથી થયું હોય, માન્ય અધ્યક્ષશ્રીએ કર્યું હોય, સીએમ સાહેબ હાજર રહ્યા હોય તો એમ થાય છે કે અમને આનંદ થાય. સૌ ધારાસભ્યો પક્ષાપક્ષીથી ભૂલીને ઉત્સવ રાહ જોતા હતા કે ક્યારે સત્ર પતન હોળી રમવાનું શરૂ થાય. હા, બિલકુલ. ઉત્સવ પૂરેપૂરો અમને એક્સાઇટમેન્ટ હતું અને જે આજે અત્યારે ઉજવી રહ્યા છે. આપને પણ હેપી હોલી. ન્યૂઝ કેપિટલની તમામ ટીમને હેપી હોલી. આ હતા કુબેરભાઈ, હોળીના પર્વની ઉજવણી ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં ખૂબ મહત્વ હોય છે. આપ પણ અત્યારે રંગાયા છો. હોળીનો તહેવાર અમારા આદિવાસી સમાજ માટે સવિશેષ અમારી સંસ્કૃતિ, પરંપરા, અમારી અસ્મિતા અને સાથે જે આપણી આસુરી શક્તિઓ છે એ હોળીના જે હોળિકામાં દહન કરીને નવેસરથી સારી શક્તિઓનું પ્રસારણ થાય અને આપણે સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આ વિકાસનો વસંતોત્સવ છે આપણા ગુજરાત સરકારનો, એમાં બધા જોડાઈએ અને તમામ મારા આદિવાસી બાંધવોને હોળી ધૂળેટીની શુભકામના પાઠવું છું. આભાર. વાત કરવા પડે તો આ હતા કુબેરભાઈ ડિડોર, મંત્રી હતા. તેઓ સ્પષ્ટપણે કહ્યું હતું કે ઉજવણી જે છે તે અહીંયા આગળ કરવામાં આવી રહી છે, પરંતુ અહીંયા આગળ અર્જુનભાઈ મોઢવાડિયા છે. અર્જુનભાઈ, હોળીના પર્વ રમી રહ્યા છો, શું કહેશો? કેટલો ઉત્સાહ છે આપની અંદર? ખૂબ ઉત્સાહ છે. અહીંયા હોળીનો તહેવાર છે, આપણો કલરનો તહેવાર છે. બધા અલગ રીતે ઉજવી રહ્યા છે. ભારતની સંસ્કૃતિ તહેવારોથી બનેલી છે અને તહેવારોની સંસ્કૃતિને, આપણી વિરાસતને ઉજાગર કરવાનું કામ જે રીતે નરેન્દ્રભાઈ કરી રહ્યા છે એ રીતે અહીંયા પણ વિધાનસભામાં તમામ સદસ્યો, મંત્રીમંડળના તમામ સદસ્યો અને માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય વિધાનસભાના અધ્યક્ષશ્રી અને આદિવાસી ભાઈ બહેનો બધા સાથે મળી અને આ હોળીનો વિશિષ્ટ તહેવાર ઉજવી રહ્યા છે. ત્યારે ગુજરાતની જનતા પણ આ અલગ અલગ રંગની જે આપણી સંસ્કૃતિ બનેલી છે એને એકતાના રંગથી રંગી બધા આપણે આ કલરફુલ હોળી મનાવીએ એવી શુભકામના. અર્જુનભાઈ, કોંગ્રેસના સાથી મિત્રો પણ ગેરહાજર રહ્યા છે, શું કહેશો આ મુદ્દે? તહેવારો છે એ કોઈ પક્ષ વિપક્ષ નથી, એ ભારતીય સંસ્કૃતિનો છે, બધા હાજર રહેવું જેવું માનું. અર્જુનભાઈ, આપની આ પ્રથમ હોળી છે વિધાનસભા પ્રાંગણમાં, કારણ કે અગાઉ જયારે હોળી રમાય ત્યારે આપ કોંગ્રેસ પક્ષમાં હતા, પરંતુ આપ નતા રવ્યા હવે પાર્ટીના કારણે, પરંતુ હવે જયારે રમી રહ્યા છો, જે મિત્રો નથી આવ્યા એના માટે શું મેસેજ? હું શુભકામના પાઠવું છું અને બધાએ કલરફુલ હોળી રમે, ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરે એવી એમને શુભકામના પાઠવું. ચોક્કસથી અહીંયા આગળ ધારાસભ્ય જે છે તે અત્યારે ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે. અહીંયા આગળ રાજ્યના ગૃહપ્રધાન જે છે તે હર્ષભાઈ શું કે? 5 મિનિટ હું આપું જ બધાને આવી વાળા બધાને એક સાથે ચોક્કસથી અહીંયા આગળ અત્યારે રાજ્યના ગૃહપ્રધાન જે છે તે હોળીના રંગમાં રંગાવવામાં જે છે તે મસ્ત છે, એટલે કે અત્યારે તે હોળીના રંગમાં જે છે તે રંગાઈ રહ્યા છે.
ચોક્કસથી અહીંયા આગળ અન્ય ધારાસભ્યો પણ અહીંયા આગળ હાજર છે. જો વાત કરીએ અર્જુનસિંહ ચૌહાણ જે છે તેમ સાથે વાત કરીશું. અર્જુનભાઈ, હોળીના પર્વની ઉજવણી કરી રહ્યા છો, શું કહેશો? આજે સનાતનની પરંપરા હોળીનો ઉત્સવ આપણી સંસ્કૃતિ વિધાનસભામાં આજે આયોજન થયું. મુખ્યમંત્રી સહિત બધા જ મંત્રીઓ આજે હોળીની મોજ માણી અને બસ આવી રીતે જ આખું વર્ષ આપણા માધ્યમથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ હોળીની. આજે છોટાઉદેપુર આદિવાસી કલાકારો દ્વારા જોરદાર હોળીનું આયોજન છે. માનનીય મુખ્યમંત્રી શ્રી, અધ્યક્ષ શ્રી, મંત્રી શ્રી, ધારાસભ્યો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા છે. આજે હોળીના પર્વને ગુજરાતની જનતાને મારી ખૂબ ખૂબ શુભેચ્છા. ચોક્કસથી અહીંયા આગળ અનિરુદ્ધભાઈ પણ ઉપસ્થિત. અનિરુદ્ધભાઈ, હોળીના પર્વની ઉજવણી વિધાનસભા પ્રાંગણમાં કેવું લાગી રહ્યું છે? કારણ કે આમ તો સત્રની અંદર જે છે તે પ્રશ્નોની મારામારી હોય, આક્ષેપની મારામારી થતી હોય, પરંતુ આજે બધા સાથે મળીને હોળી રમી રહ્યા છે. એનું જ નામ આપણી ભારતીય સનાતનની સંસ્કૃતિ છે, પરંપરા છે. અને આપણી ભારતીય સનાતનની સંસ્કૃતિની પરંપરામાં સૌ કોઈ પોતાના મતભેદ મનભેદ ભૂલીને આજે અહીંયા સાથે મળીને ઉત્સવના રંગમાં રંગાયા છે. અને દેશના વડાપ્રધાન માનનીય મોદી સાહેબે અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર જે સામાન્ય લોકો માટે કાર્ય કરી રહી છે, તો એ લોકોમાં અંદર ખુશીનો રંગ લાવવા, સમરસતાનો રંગ લાવવા, એકતાના રંગે રંગાવવા માટેનો આ એક પ્રયાસ અને સૌ આનંદથી રંગાઈ રહ્યા છે. હું આપના દર્શક મિત્રોને આપના માધ્યમથી હોળીની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. કૌશિકભાઈ વેકરિયા પણ જે છે અહીંયા ઉપસ્થિત. કૌશિકભાઈ, શું કહેશો? કારણ કે જે રીતે આપ પિચકારી નથી મૂકી રહ્યા કે આના સતત રમી રહ્યા, શું કહેશો? ખાસ કરીને આપણા તહેવારની ઉજવણી આપણે કરવી જોઈએ. ગુજરાત વિધાનસભાની અંદર જ્યારે આપણા તહેવારોની ઉજવણી થતી હોય ત્યારે બધા જ ધારાસભ્યો સાથે મળીને આજે આપણે તહેવારની ઉજવણી કરી રહ્યા છે અને રંગે સંગે બધા રંગાઈ પણ રહ્યા છે. ચોક્કસથી અહીંયા આગળ જામનગરના ધારાસભ્ય છે, શું કહેશો? અકબરી સાહેબ, આજે હોળી રમી રહ્યા છો. હોળી આપણો પરંપરાગત તહેવાર છે. કલરની સાથે બધાના જીવનની અંદર રંગબેરંગી કલર આવી રહે એ ભગવાનને પ્રાર્થના સાથે આજે બધા હોળીની ઉજવણી કરી રહ્યા છીએ. ધવલસિંહ ઝાલા જે છે, જે અપક્ષ ધારાસભ્ય છે, પરંતુ તેઓ હંમેશા ભાજપને ટેકો આપતા આવ્યા છે. આયોજન થઈ રહ્યું છે હોળીનું, કઈ રીતે જોઈ રહ્યા છો, શું કહેશો? ગુજરાત હોય, રાજસ્થાન હોય કે યુપી એમપી હોય, આ વિસ્તારોની અંદર હોળીનો તહેવાર ખૂબ ધામધૂમથી મનાવવામાં આવતો હોય છે. એના એડવાન્સ ભાગરૂપે આજે ગુજરાત વિધાનસભાની અંદર પણ ધારાસભ્યો, મંત્રી, મુખ્યમંત્રી સાથે એક પ્રેમભાવ વધે તમામ પક્ષના ધારાસભ્યોને બોલાવીને અહીંયા હોળીના જે તહેવારનું સેલિબ્રેશન કરવામાં આવ્યું છે, ખૂબ અદભુત અને એમ કહેવાય અકલ્પનીય છે. અને જે રીતે રંગોમાં આમ કલરફુલ થઈ જઈએ છે, તેવી જ રીતે તમામ ધારાસભ્યો એકબીજા સાથે આત્મીયતાથી કલરફુલ થાય અને સાથે સાથે તમામ નાગરિકોને પણ વિનંતી કે ભાઈ કલરફુલ રંગોળી આપણે રંગોથી રમતા હોઈએ છીએ અને કેમિકલવાળા રંગોથી ના રમીએ અને કુદરતી રંગોનો ઉપયોગ કરીને આપણે રમીએ તેવી તમામ નાગરિકોને વિનંતી પણ કરું છું. અને ખૂબ સાવચેતી સાથે આપણે હોળી અને ધૂળેટીનો તહેવાર મનાવીએ તેવી શુભેચ્છાઓ. ચોક્કસથી અહીંયા આગળ જે છે તે ધૂળેટી પર્વની જે છે તે ઉજવણી કરવામાં આવી રહી છે. તમામ ધારાસભ્યો જે છે તે અત્યારે ઉત્સાહના માહોલમાં એક નાના બાળકની જેમ જે છે તે આ તહેવારની જે છે તે ઉજવણી કરી રહ્યા છે. એટલે કે કહી શકાય છે કે આ તમામ લોકો જે છે તે અત્યારે ઉત્સાહ એટલે કે રંગોના તહેવારમાં જે છે તે રંગાઈ ચૂક્યા છે. ધૂળેટી રંગોનો ઉત્સવ છે, નવા ઉમંગ ઉલ્લાસ, વસંતને આવકારવાનો ઉત્સવ છે. ફાગના ગીતોની સાથે વનવાસી બંધુઓ ઉત્સવને ઉજવે. આજે પરિવારના સદસ્ય બની અને માનનીય મંત્રીશ્રી અને ધારાસભ્યશ્રીઓ, માનનીય દિનોર સાહેબ, માનનીય ભગવાનભાઈ અને સુમંત્રીશ્રીઓ ખૂબ ઉમંગભેર આ ઉત્સવને ઉજવી રહ્યા છે. સંજયભાઈ, માનનીય રવિભાઈ, કટ થઈ ગયો કે શું? વિજયભાઈ અને સૌ માનનીય ધારાસભ્ય મંત્રીશ્રી આનંદી ઉત્સવને ઉજવે છે. હર્ષભાઈ, હવે બાઇટ આપી દેશો તો ભાઈ અમે કેમેરો મૂકી અને મોબાઈલ છે. સૌને આવકારતા અને આનંદની લાગણી એક સાથે બધાને બોલાવી લો ભાઈ, એટલે બધા ઉપર પાણી નાખશો. ઉષાગરા સ્ટેજ ક્યાં છે પેલા એમ કહી દો. સ્ટેજ સમાજ રહી ગયો.
એક મિનિટ હા નીચે આવતા હા સાહેબ ઉપર સાહેબ ઉપર સાહેબ ઉપર સાહેબ ઉપર આવી જાઓ પ્રફુલભાઈ આવો ભાઈ પહેલા મીડિયા વાળાને હું સંદેશો આપું છું કે સૌથી ઉત્સવ રમનાર અને સૌથી એક્ટિવ અમારા લાડકા યુવા ગૃહમંત્રી હર્ષભાઈએ બધા જ ને કલરથી રંગી દીધા છે. આપણે જોરદાર એમને આવકારીએ છીએ અને એમની આ રમતને અમે સ્વીકારીએ છીએ. કોઈ બાકી નથી ને હવે બસ ચલો 2 મિનિટ આવી જવાનો 1 જ સેકન્ડ બાકી બસ આટલા જ બાકી એ તો રે ભાઈ રે ચિંતા નહીં કરો બધું આવશે બરાબર આવશે. આજે હોલીનો ઉત્સવ છે આનંદ મનાવો ભાઈ. પગાર કાપી લેશે ચાલુ કરું ભાઈ પગાર કાપી લેશે ભાઈ એટલા માટે જ નાખે છે એમાં કઈ ના સમજે નહીં પડે. કંપની તમારી મોટા દિલ વાળી ચિંતા નહીં કરો. હોલીનો ઉત્સવ રંગોનો ઉત્સવ ઉત્સાહોનો ઉત્સવ એકબીજા જોડે વેર પૂરો કરવાનો ઉત્સવ. આજના દિવસે ભલા લોકોની વેર પૂરી થઈને દોસ્તી અને પ્રેમમાં બદલાય એ ઉત્સવનું નામ છે હોલીનો ઉત્સવ. આજે ખાસ કરીને ગુજરાતના છોટાઉદેપુરના કવાટની હોલી એટલે કે ગેરનો મેલો જે વર્ષોથી માત્ર ગુજરાતમાં નહીં પરંતુ દેશભરમાં પ્રખ્યાત એવી આપણી કવાટની હોલી ગુજરાતના વિધાનસભાના સૌ સાથી સભ્યો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શનમાં એમના અધ્યક્ષસ્થાને આજે મુખ્યમંત્રી શ્રી પોતે બી ગુજરાતના અલગ અલગ વિસ્તારના રંગે રંગાયા અને મુખ્યમંત્રીશ્રીએ આજે ખુશીનો રંગ એમના વતી આખા ગુજરાતના સૌ ધારાસભ્યને દરેક ક્ષેત્ર સુધી આ રંગ પહોંચે ખુશીનો તે માટે આ હોલીના ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આપણા કવાટની હોલી એ ગુજરાતના પ્રત્યેક નાગરિકોએ પોતપોતાના પરિવાર જોડે માનવા જેવી હોલી છે. આ હોલી એ કોઈ સામાન્ય હોલી નથી. આ હોલી થકી આપણા આદિવાસી ભાઈઓની પરંપરાઓ સંસ્કૃતિઓ અને ખાસ કરીને કલાનો એક ખૂબ મોટો ઉત્સવ છે જે ઉત્સવ જોવા માટે લાખો લોકો કવાટ પધારતા હોય છે અને મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં આપણે કવાટની હોલીને ઇન્ટરનેશનલ હોલી બનાવવા તરફ આગળ વધી રહ્યા છે. અને આજે આપ જોઈ શકો છો કે કવાટથી પધારેલા મારા આદિવાસી ભાઈ બહેનોએ એમનું એક અલગ જ આર્ટ જે એમની સંસ્કૃતિ છે એ એમને ગુજરાતના ખૂણે સુધી વિધાનસભાના માધ્યમથી આજે પહોંચાડી છે. તે અમારા સૌના માટે ખૂબ આનંદ અને ઉત્સાહની લાગણી છે. ખાસ કરીને આ સૌ કલાકારોને સૌ ભાઈ બહેનોને અમે વંદન કરીને અહીંયા સ્વાગત કર્યું છે એમનું અને આ કલાને આગળ વધારવા માટેનો કટિબદ્ધ આખો વિભાગ કામગીરી કરી રહી છે. આજે હોલીના રંગે અનેક ધારાસભ્યો બી રંગાયા, પક્ષ વિપક્ષના ધારાસભ્ય બી રંગાયા, કારણ કે આ આપણો ઉત્સવ છે, આ આપણી સંસ્કૃતિ છે જે તમામ લોકોએ બનાવવી જોઈએ. મને દુઃખ છે કે આપણા આદિવાસી ભાઈઓની આ સંસ્કૃતિને ખાસ કરીને કવાટની હોલી જે આજે ઉજવાઈ છે તેમાં તમામ લોકોએ સામેલ રહીને ખૂબ મોટી સંખ્યામાં ધારાસભ્યોએ આ કલાને આવકારી છે, એમને દિલથી લગાડી છે અને મને વિશ્વાસ છે કે આવતા વર્ષે કવાટની હોલી ગેરનો મેલો એ ગુજરાતથી દેશ સુધી પહોંચાડવામાં આપણે સફળતા મળશે. લોકો રાહ જોતા હતા, ધારાસભ્યો રાહ જોતા હતા કે ક્યારે સત્ર પતે ને હોળી શરૂ થાય. હોલીનો ઉત્સવ જ ભાઈ એવો છે. હોલીનો ઉત્સવ એ રંગનો ઉત્સવ છે, ઉત્સાહનો ઉત્સવ છે અને મેં જેમ આપણે કહ્યું એમ લોકોની વર્ષોની જે વેર હોય છે એ આજે પૂરી થઈ જતી હોય છે, એકબીજાના રંગે રંગાઈ જતા હોય છે અને એ રંગ માત્ર ને માત્ર ખુશીનો રંગ હોય છે. પરંતુ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં
આજની હોલી એ ઉત્સાહ, ઉમંગ, ઉલ્લાસ, એકબીજા જોડે વેરપૂર્નો કોઈને અનેક લોકો મેં જોયું નાની મોટી બંદૂક દૂર કરીને એકબીજાને ગલે લાગતા આજે દ્રશ્યો જોયા છે. આ હોલી એ માત્ર ઉત્સવ એટલું જ નહીં પરંતુ વિકાસની હોલી છે. મારા આદિવાસી ભાઈ બહેનોની કલાની ઉત્સાહ, એમના કલાની વિકાસની આજેની આ હોલી છે અને હું મુખ્યમંત્રીશ્રીનો આભાર માનું છું કે એમને આ વિચારોને પરિપૂર્ણ કરવા માટે ખૂબ મોટો સહયોગ કર્યો અને આજે પોતે જોડાઈને મારા આદિવાસી ભાઈ બહેનોને અભિનંદન આપ્યા છે. એ લોકો વેરભાવ ભૂલી જતા હોય છે, સાથે રમતા હોય છે હોળી, પણ ધારાસભ્યોનું આમંત્રણ હોવા છતાં પણ ગેરહાજર રહ્યા છે. જો હવે ભારતીય પરંપરા, ભારતીય સંસ્કૃતિ, હોલી એટલે આપ સૌ મારા મીડિયાના ભાઈ બહેનો, અમારા ત્યાં અહીંયા પીયુનથી લઈને મુખ્યમંત્રી સુધી તમામ લોકો સાથે હોલી રમ્યા છે. એકબીજા વચ્ચે કોઈ ફર્ક ના હોય, એ ઉત્સવનું નામ છે હોલીનો ઉત્સવ. મારું એવું માનવું છે કે તમામ લોકોએ ભલે અહીંયા ના રમ્યા હોય પરંતુ છુપાઈને પોતાના પરિવાર જોડે તો દિલથી જરૂરથી રમવું જોઈએ. હોલીનો ઉત્સવ એ પ્રેમનો ઉત્સવ છે, લાગણીનો ઉત્સવ છે અને આ મારા આદિવાસી ભાઈ બહેનોના નામની કવાટની હોલીનો મારું એવું માનવું છે કે બધા જ લોકોએ જોડાવવું જોઈએ. આ આદિવાસી ભાઈ બહેનોની જે કલા છે એ આપણે દુનિયા સુધી પહોંચાડવાની છે અને એવી કલાને આપણે ઇગ્નોર કરવું, એવામાં ના જોડાવવું એ ખરેખર બહુ દુઃખની બાબત છે. होली का आयोजन किया गया विधानसभा परिसर में, क्या होली के इस प्यार भरे उत्सव में, रंग भरे उत्सव में आज गुजरात के मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल और गुजरात के सभी विधायक एवं गुजरात विधानसभा के आदरणीय अध्यक्ष श्री शंकर भाई चौधरी एवं सभी विधायक आज होली के रंग में रंगे हुए हैं. खास तौर पे आज की होली बहुत ही विशेष है. गुजरात के कोने कोने से लोगों के प्यार के रंग से मुख्यमंत्री जी को रंगा गया है और मुख्यमंत्री जी ने प्यार के एवं विकास के रंगों से सभी क्षेत्र के विधायकों को रंगा है. खास तौर पे गुजरात के आदिवासी क्षेत्र कवाट, जहां गेर का मेला वो बहुत ही फेमस है. गुजरात नहीं लेकिन देश से हजारों की संख्या में लोग होली मनाने कवाट पधारते हैं. तो ये होली को हम देश एवं दुनिया भर तक पहुंचाने के लिए आज गुजरात के मुख्यमंत्री जी के मार्गदर्शन में आदिवासी समाज की ये कला, संस्कृति वो लोगों तक पहुंचाने का एक प्रयास किया है. बहुत बड़ी संख्या में आदिवासी कलाकार आज यहाँ पे भाग लिया है, जो अपने आप में उनके चेहरों पे एक खुशी थी कि मुख्यमंत्री जी ने स्वयं अपने आप ये सभी आदिवासी कलाकारों को याद करके आज गुजरात के विधानसभा से दुनिया तक पहुंचाने का एक प्रयास किया है, जो अपने आप में एक बहुत ही विशेष प्रयास है.